ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ. ઉતરી જા. તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગાઈસ આજે છે ને ફાધર્સ ડે છે અને મારા પપ્પા છે ઘરે નહીં. નકર આપણે એ વિશે થોડોક વધારે આ સારો વ્લોગ બનાવત, પણ મારા પપ્પા છે નહીં. મને પણ થોડુંક દુઃખ લાગે છે, કેમ કે જો આપણે મમ્મીનો બનાવ્યો તો મધર્સ ડે નો, ફાધર્સ ડે નો પણ બનાવત, પણ એમને ઘરે છે નહીં, જો કે એમને કામે જવું પડે. તો એ વાતે મૂકો બાજુ. અને જો આજે મારી મમ્મીએ ફાઇનલી ગોદડું માંડી દીધું છે સીવવા, અને ઘરમાંથી ધીમે ધીમે આ કપડાનો પસારો જાય છે. ભાઈ તમે એકલા, તમને કેટલા દિવસ લાગશે એટલું ગોદડું સીવતા? હે મમ્મી? ઓહો, તો 2 દિવસ મારે હાલવાનું નહીં. મમ્મી તમે ગોદડું શું, મને ભૂખ લાગી છે, મેં કાંઈ ખાધું નથી. આ વાત કરી પૈસા પૈસા આપે મમ્મી છે ને, કઈ હું બોલું કરતો ને તો પૈસા આપે છે ભાગના. ફટાફટ આપણે છે ને ભાગ લઈએ, બહુ ભૂખ લાગી છે. ગુડુ બેન જો ઓલા પણ કોઈક દાદી ઘરે ગયા હતા ને, આટો મારવા બાર ને કોક ના ઘરે બે આવ્યા છે. કા ગુડુ બેન તમે તો બાવનું ગોતતા છે ને, કોક ના ઘરે જઈને આવો ને, 2 કલાક થી. જો રોટલા એના પડ્યા હતા, કર્યું નથી, મને બહુ ભૂખ લાગી છે. તો ગાઈસ અત્યારે છે ને જો મસ્ત 10 રૂપિયા મળી જશે, અને હવે એ લઈને જાઉં છું હું ભાગ લેવા. જો કે છે ને મારા મમ્મીને હેરાન કરતો, એટલે ફટાફટ છે પૈસા આપી દીધા છે. હવે લઈને ભાગ લઈને ખાવી, અને પછી આગળ બપોરનું જમવાનું કાંઈક કરવી. અને ગાઈસ આ બ્લોગમાં શું ઇન્ટરેસ્ટિંગ કરવું કે ખબર નથી પડી. ને જો મેં તેમને કીધું આમ આ રોજની જેમ આપણે કેમેરો હાથમાં લઈને જે આપણે જે આખી ડેલી લાઈફ સ્ટાઈલ છે રિયલ, એ બધું બતાડવા માંડ્યું છું. બસ એ રીતે બધું કરતો જાઉં છું. પછી આપણે છે ને હજી કાંઈક થોડોક આઈડિયા આવે તો કાંઈક ચેલેન્જિંગ વિડીયો બનાવશું. અને જો ગાઈસ અત્યારે છે ને ખાલી વાગ્યા છે કેટલા ખબર? હજી 11 વાગ્યા છે, અને તડક્યો જો ખાલી, જ્યારે બપોરના 1-2 વાગતો એવો તડક્યો છે. એટલે બહાર તો નીકળતું જ નહીં, તો પણ હું જોતો ને તરીકે દેખાડવા બધું આવ્યો છો ભાગ લેતા હું. તો ગાઈસ શું કરે, ભાગ લઈને આવી ગયો તો ઘરે એ ખાઈ લીધો, અને ત્યાં તો જો ખાવાનો સમય થઈ જશે ને, બધા જો જમવા બેસી જશે એવી. અને આપણે ગુડુ બે જો રોટલા છોડવા માંડ્યા છે, બાવણા બેઠા છીએ, કેમ કે જો પાછળ ગોદરું માંડ્યું છે કે નહીં, એટલે તો હવે જમી લેવી, પછી મળવી. ત્યાં સુધી બાય. ગાઈસ હવે છે ને બપોરનું જમવાનું થઈ ગયું છે, અને છે ને હવે છે ને મારે નાવું છે. અને એક મસ્ત મોટો વાંધો છે, કેમ કે છે ને ટાંકામાં છે ને પાણી જ નથી. ઓલું જે ટાંકો મારો ભર્યો હતો ને, એમાં છે ને ઓલા કૂતરા થોડુંક કાંઈક બગાડ્યું હતું, તો વિસળો હતો ને, હવે વિસળવાનું સારું ક્યારે કર્યું ખબર છે? ત્યારે પાણી આવ્યું ને ત્યારે, અને ટાંકો ભરાનો હાવ છે નહીં. અને આજ નાવું છે, તમે છે ને એક મસ્ત જગ્યાએ જાવી છે નાવા. તો પેલા મમ્મીને પૂછ લેવી જાવી કે નહીં. એમને હા પાડે તો જાવી. મમ્મી એમ જાવી નાવા વલપા? તમારે થવું ને નાવા સારી. જો મમ્મીની ગોદરું શું કેટલુંક તમારું પૂરું થયું. અને જો મારે હારે આવવા ગુડબેન તૈયાર થઈ જશે ને, આવો જો તરત ટોપી લાવે ભાઈ, ટોપી મારીશ. ચાલો ગાઈસ હવે છે ને ટોપી હોવી પહેરીને તડક્યો ન લાગે તૈયાર થઈ જશે ને, આપણે આપણી ફોર્ચ્યુનર લઈને જઈશું નાવા. અને ગુડુબેનને છે ને હારે લીધા છે વિડીયો ઉતારવા માટે, ક્યાંક તો કેમની જરૂર પડે ને. તો અત્યારે તો પહેલાં છે ને હવે જે સિક્રેટ જગ્યાએ લઈ જાઓ, જેને ખબર હોય ને આ જગ્યાએ ક્યાં હું જવાનું છે, કોમેન્ટમાં અત્યારથી કોમેન્ટમાં કરી દેજો. તો હવે ચાલો જાવી. ગાઈસ અત્યારે છે ને મોટો પ્રોબ્લેમ થઈ ગયું છે, સાયકલમાં છે ને વાયના ટાયરમાં હવા વહી ગઈ છે, અને ગુડુ ગઈ જવા પુરાવાનું જો વાટે બેઠો છું. લોકેશન બહુ થોડું મોડું થાય છે, કેમ કે પછી ના છે ને બધા આજુબાજુને જે બાજુ રહેતી હોય ને કપડાં ધોવા આવે, અને આપણે પછી શું કરવાનું, વિડીયો શૂટિંગ કરવાનું છે. એ બધા હોય એટલે વિડીયો શૂટિંગ તો થઈ શકે નહીં. એટલે મેં કીધું વહેલી હાલ, પણ પેલા જોઈ લીધું ને સાયકલમાં હવા નથી, તો તારે પોગી ગયા હોત અડધે. પણ હવે ગઈ છે હવા પુરાવીને આવે પછી જાવી. તો ગાઈ ચાલો હવે હવા પુરાઈને આવી ગઈ છે. જો પાછળના ટાયરમાં હું જોઈ લઉં હજી એકવાર કેવી પુરાઈ. હાલો બરાબર બે જાઓ, હાલો ફટાફટ. તો ગાઈસ હવે ફટાફટ પોગી જવું છે ને, બહુ ગરમી થાય છે લિટરલી છે ને, આમ એટલો તડકો લાગે છે ને, ઘરે નાવાનું પાણી નથી. ફટાફટ પોગી જાવી. તારે આવું છે કે નથી આવવું? નકર હું જાવ જ આવું છું. તો ચાલો ગાઈસ જો હવે હું ગુડુ બે છે ને આવી છું નાવા. નાય આપણે જો બતાડી કઈ સિક્રેટ જગ્યાએ આવી છે. અત્યારે જો કે છે ને હજી ઘરની શેરી પાસે પહોંચ્યા છે, હજી ક્યાંય આગળ નીકળી નથી ગયા. તો હવે હમણાં આપણે ગુડુ બેનને કેમેરો પકડવા આપી દેવી. ચાલો હવે લઈ દઈએ. જવો ગાઈસ હવે છે ને અમે ગામની નદીની પાછળવા રસ્તે પહોંચ્યા છીએ સિક્રેટ જગ્યાએ જવા, અને બસ હવે 2 મિનિટમાં પહોંચવાના છીએ. અને જો ગુડુબેન પાછળ તરીકેના કારણ આપણે સુંદરી બુંદરી કરીને બે ગયા છીએ. તમને કેમ લાગે છે પાણી ને કોઈ હશે ગુડુ? હોય છે. અરે એમ કે કોઈ નહીં હોય તો આપણે વિડીયો બનાવવાની મજા આવે. હવે જાવી દેખાડ્યું કોણ હશે કે નહીં. બધું આવી જાય સીધો પાણી છે એટલે આદો છે એનો ચમરાનો અવાજ આવે. ઉતરવું પડશે, ઉતરી જા. તો ગાઈસ જો આગળ ઝાડ આવ્યો છે ને, તો સાયકલ છે દોરી ચડાવવી પડે, બે એવું ન ચડી ગઈ. વાહ ગાઈસ વાહ, કોઈ છે નહીં. બે જાય કોકની હોય ભરાવ મૂકી હોય.
કોઈ છે ને હવે જો મસ્ત થઈને આવી ઝાડ પછી ઉડી દીધી છે રમતી અને ગાઈસ ફાઇનલી મોગી ગયા છીએ ઉતરી જા તો ગાઈસ તમને જે હું સિક્રેટ જગ્યા કહેતો હતો ને આ જગ્યા છે આ એર આ છે ને અમે જો નાવા આવ્યા કરી છીએ અક્ષર કા ગુડું આ છે ને 24 કલાક પાણી ચાલુ જ હોય છે અને હવે અમે મસ્ત જ થાય નાખ્યું તો ચાલો હવે તો નાહી લેવા દો કેમ કે પછી એને વિડીયો ઉતારવાનો છે ને એટલે હાલ ગુડું તું પેલા નાહી લે પૈસા ગુડું કઈ રીતે નાહીશ મજા આવે આબુ ને હું એટલે કાઢો બસ નાહી લીધું એવું છે ગાઈસ મને તો બહુ નાવાનું મન થાય છે લાવવા દે હું છે એક ડૂબકી તો મારી જ લઉં જો કે છે ને મજા આવે છે તો થોડું ઠંડુ ઠંડુ લાગે જો કે છે ને બહુ તતી ગયો છું ક્યાં મધમાખી ભલે રે મને અડવાય નહીં આમાં મધમાખી છે લાવવા દે અડતી નહીં આપણે તું તારું ઓલું બધું લઈ લે હા કેવો અત્યારે આમ તો ટાઢો પવન લાગે છે અહીંયા ચાલો ગાઈસ હવે છે ને જો શર્ટ કાઢીને રેડી થઈ ગયો છું ને આગળ ગુડો હું આવું જ નાવા એક ડૂબકી હોય મારી લો મારે માખું પડે તો ગાઈસ હવે મજા આવે છે તો કે છે ને મસ્ત પડેલું છે ને એટલે કાંઈ વાત પૂછવામાં એવી મજા આવે છે તું નાઈ લે પેલા નો કદાય કોકે લગાડી પાણી આમ જાય મને બહુ જ મજા આવે છે આમ તો વાત પૂછવામાં આવી હવે કાંઈ સારું લાગ્યું તો કે છે ને ગરમી એટલી બધી થતી હતી ને અને જો ફોન પર લઈને એટલે મેં છે ને આવડો કેમેરા સ્પીડ થોડીક લાંબી કરી નાખી છે તો ગાઈસ ચાલો હવે છે ને પેલા નાહી લેવી સરખાઈને અને પછી આપણે જવા દેવી ઘરે આવો ના બહુ મજા આવે કાંઈ કચ્યા એવી મજા આવે કાનૂન લાવ્યો તો સારું ચા કાનૂન લાવ્યો તો કાનૂન હોતે તો કઈ ઓર મજા આવે એને તો જવા પડી જાય અને ગાઈસ એકવાર લઈને આવશું આપણે તો ગાઈસ મસ્ત છે ને જો રેડી થઈ જાય છે એના ગુડુબેન જો હું તે અને છે સાહેબ ગાઈસ એક તોય આપણી એક ફરમાઈશ પૂરી ન થાય મારે છે ને મારે આપણી ફોર્ચ્યુનર ધોવી હતી પણ છે ને થોડાક માણસો આવી જાય એટલે મેં કાંઈ પછી ને ધોઈ નહીં નાઈન સીધા આવે છે ને મેં કીધું ઘરે વ્યા જાવી કાકડું પછી ખાલી ખોટું કોક નવું થાય કે આ બધા આવે લપ કરે છે એ કરતા તો હવે નાહી લીધું છે અને હવે જાવી ઘરે અને છે ને ઠંડી બહુ લાગે છે અને મેં છે ને જો ઘરે જો કે પાણી નથી ને એટલે કપડાં ધોવાનું પડે એટલે શર્ટ જેવો તેવો ધોઈને પહેરી લીધો છે એટલે ઘરે સીધો હુકવી જ દેવાનો અને હવે ગુડુબેનને કહું છું બે જ આવે જવા દઈએ આપણે ઘરે ના ત્યાંથી જવા અહીંથી જ જાવી ત્યાંથી ઢાળ ચડે ને પણ તારે ઉતરવું પડે જવા દો તો હવે મસ્ત ધીમે ધીમે જવા દેવી સાયકલ લઈને આપણી ફોર્ચ્યુનર મજા આવી ગુડું અને હજી છે ને આપણે ઓલો કાનો આવે ને એને લઈને કહીશ એકવાર આવશું જેમ કે એ જો છે ને કહીશ એ છે ને આજ ગયો છે એના પપ્પા નાવાને ઘરે તો નગર આજે એને પણ લઈને આવે અને કાલ પાછું એવડું આવી જાય છે અને કાલે ઘરે પાણી નહીં હશે એટલે કાલે પાછા આવું એને લઈને અને જોકે છે ને નાવાની તો બહુ મજા આવી જ છે પણ હવે જવા દેવી ઘરે જોકે છે ને લૂ લાગવા મળી તો ગાઈસ હવે જો આપણે એરેથી નાઈને આવી ગયા છીએ અને મસ્ત જો આપણે રેડી થઈ ગયા છીએ અને ગુડુબેન તો આમ તો રેડી થઈને તો ગોદડું સીવવાની પ્રેક્ટિસ કરવા માંડ્યા જો આમ જો એ ગુડુ આમ તો અરે પણ આમ તો ગુડુબેનને ચશ્મા પહેરવાનો બહુ શોખ છો તો જે ગુડુ હાસવા નંબર નું આવી જાય અને આમ તો આપણે રાશિબેન આમ તો ગોદડું સીવતાય નથી આવડતું આમ જો આટલી બધી કરસોટી કરે શું કહેશ ત્રણ કર્યું છે જો એટલી બધી કરસોટી થોડી કરવાની આમ તો કરસોટી હવે રહેશે જ તે તું જાને ગાઈસ અત્યારે છે ને જો નાઈને આવે તો થોડી ઊંઘ ચડી છે તો મને લાગે છે ઘડી છે ને હુઈ જાવ આંખું બહુ ઘેરાય છે તો કે સાંજે આપણે 12 વાગ્યા સુધી એડિટિંગ કરતા હોઈએ છીએ અને પછી 1-2 વાગ્યા સુધી પાછો હું ઘડી ફોન જોઉં છું કે આખો દિવસ ને ફોન જોવા મળતો નથી કેમ કે આ વિડીયો બનાવવાના ઓલામાં નકર આપણે હું જેનથી વિચારતો હોઉં છું આપણે વિડીયો જો કઈ રીતે યુટ્યુબ ચેનલ ઇમ્પ્રૂવ કરવું ને બધા વિડીયો જોતો પણ હવે તો છે ને અત્યારે ઊંઘ આવે છે તો ફાઇનલી અત્યારે ઘડી હોઈ જાય પછી આપણે મળ્યું થોડોક તડકો ઓછો થાય ચાલે અને ગાઈસ જો તડકો તો બહુ જ છે તો ગાઈસ ફાઇનલી અત્યારે છે ને સુઈને જાગી ગયો છું ને જોકે છે ને બહુ ઊંઘ આવ્યો અને સીધો જાગ્યો છું 6:30 અને જાગીને સીધો વ્લોગ શૂટ કર્યો છે તો ગાઈસ ફાઇનલી હવે છે ને અમારું મન છે કે આ વિડીયોનો છે ને આપણે એન્ડ કરી નાખવી તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય